हेलो नमस्कार मित्रों। ધોરણ 3 ગણિત એકમ 1 નામમાં શું રાખ્યું છે તેનું અહીં આપણે સોલ્યુશન મેળવીશું। શું બધી ગાયો ઘરે પાછી આવી હતી? હા, બધી ગાયો ઘરે પાછી આવી હતી। ત્યારબાદ અહીં કોષ્ટકની અંદર કુલ 47 ગાયો હતી, તો અહીંયા તમે ખાલી જગ્યાની અંદર 47 લખશો। દિશા અને દીપ શા માટે ચિંતિત હતા? તો તેમની 2 ગાયો ખોવાઈ હતી, તેથી તે ચિંતિત હતા। કેટલી ગાયો ઘરે પહોંચી હતી? તો 45 ગાયો ઘરે પહોંચી હતી। ત્યારબાદ તેમના મિત્ર હેમંતને 36 ગાયો અને 23 ઘેટા હતા, તેમને અહીં કોષ્ટકની અંદર આપણે લખવામાં મદદ કરવાની છે। તો 36 ગાયો આવી રીતે લખશું અને 23 ઘેટા માટે આવી રીતે લીટી કરી અને આપણે તેમને ગાયોને નજર નાખવામાં મદદ કરીશું। ત્યારબાદ શિક્ષક શ્રી માટે આ પ્રવૃત્તિ વર્ગખંડની અંદર કરાવી શકાય, જે જૂથ પાડી અને ક્લાસની અંદર પ્રવૃત્તિ દ્વારા બાળકોને સમજાવી શકાય છે। ત્યારબાદ અહીં કેટલાક પ્રાણીઓ વિશે આપેલું છે, તેમાં સૌથી લાંબુ નામ ધરાવતા પશુ પક્ષીને ટીમ 1નો કપ્તાન બનાવવાનું છે અને ટૂંકું નામ ધરાવતા હોય તેને ટીમ 2નો કપ્તાન બનાવવાનો છે। તો અહીં બંને ટીમ કપ્તાનની ઓળખ કરવાની છે। તો પ્રથમ ટીમ તો સૌથી લાંબુ નામ ચામાચીડિયું, જેની અક્ષરની સંખ્યા 6 છે, જ્યારે બીજી ટીમ સાપ, તેના અક્ષર 2 જ છે। કોનું નામ વધારે લાંબુ છે તેની અહીં ચર્ચા છે। અહીં મહેશ અને કરણ 2 છોકરા છે, કોનું નામ છે? તો કોઈનું નામ લાંબુ નથી, બંનેના નામની લંબાઈ સરખી જ છે, તેવું અહીં આપણે વિદ્યાર્થી મિત્રો લખીશું। ત્યારબાદ નીચે આપેલી ખાલી જગ્યાઓ મિત્રોના મદદથી પૂરી કરવાની છે અને ક થી 36 સુધીના જવાબ આપવાના છે। તો પહેલામાં સૌથી લાંબુ નામ હોય તે સાચાની નિશાની કરો અને ટૂંકું નામ હોય તો ખોટાની નિશાની કરો। તો આવી રીતે તમે કમલેશ, દીપ, શ્રેયા અને હિનાની અંદર નિશાની અલગ અલગ કરી લેશો। ઘની અંદર 2 જવાબ આવશે, ઘરના ગમાં ક તો 2 જવાબ આવશે। જ્યારે અંતિમ અક્ષર સમાન હોય તેવા નામની સંખ્યા તો કમલેશ અને જિગ્નેશ બંનેનો થઈને 1 થાય અને શ્રેયા અને કાવ્યાનો બંનેનો થઈને 1 થાય, એટલે કુલ 2 નામ એવા થાય કે જેના છેલ્લા અક્ષર સરખા છે। ત્યારબાદ આપણે અહીં વિદ્યાર્થી મિત્રો 17ને આવી રીતે બનાવવાના છે। તો 17ને કાર્ડમાં કુલ 3 અક્ષર થશે। ઉપર દર્શાવ્યા પ્રમાણે સંખ્યાનો કાર્ડનો ઉપયોગ કરી રોલ નંબરમાં લખો। તો મારો રોલ નંબર 25 છે, તો તેના અક્ષર કેટલા થાય? તો કાર્ડમાં 3 અક્ષર થશે। ત્યારબાદ આપણે અહીં 20 ને 21, જેના 4 અક્ષરો થાય તેવી સંખ્યા લખવાની છે। તો 20 ને 9 29, 40 ને 4 44, 40 6 46, 40 ને 3 43 એવું અહીં લખી લઈશું। ચાલો આપણે અહીં કરીએ। 1 થી 99 વચ્ચે સંખ્યાઓ લખો જેમાં સૌથી લાંબુ નામ ધરાવે છે। તો 39, 49, 59 ને 69 જે સંખ્યાઓના અક્ષર સૌથી વધુ છે શોધી કાઢો। તો મારા સંખ્યાના નામમાં 4 અક્ષર છે, મારો દશકનો અંક 1 અક્ષરનો છે, મારા એકમમાં અંક 2 અક્ષરનો છે, હું 20ની નજીક છું, હું કોણ? તો 21, જ્યારે બીજી ખાલી જગ્યાની અંદર 69 આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી લાંબુ નામ ધરાવતું સ્થળનું નામ અહીં આપેલું છે, જે 28 અક્ષરોનું છે, જે ભારતની અંદર સૌથી લાંબુ નામ ધરાવતું સ્થળ છે। ત્યારબાદ આપણે અહીં વસ્તુઓની વીજળીથી ચાલતી હોય અને વીજળીથી ચાલતી નથી તેને અલગ કરવાની છે। તો વીજળીથી ચાલતી ટેલિવિઝન, પંખો, ઘડિયાળ અને લેમ્પ, જ્યારે વીજળીથી ન ચાલતી હોય તેવી તો ખુરશી, પલંગ, ઓશીકો અને રજાઈ જે વીજળીની જરૂર પડતી નથી। ત્યારબાદ આપણે અલગ અલગ રીતે જૂથબંધ કરીએ તો અહીં લાકડાથી બનેલી વસ્તુ અને કાપડમાંથી બનેલી વસ્તુઓ, તો લાકડામાંથી ખુરશી અને પલંગ અને કપડામાંથી ઓશીકો અને રજાઈ બને છે। ત્યારબાદ આપણે અહીં વર્ગખંડને અલગ અલગ હેરસ્ટાઇલના આધારે જવાબ લખવાના છે। તો અહીં આપણે 6 બાળકોની સંખ્યા લખી છે, તમે તમારા વર્ગખંડમાં જે બાળકો હોય તેની અહીં સંખ્યા લખશો। વિદ્યાર્થી મિત્રો
નવું જૂથ ઘરગથ્થુ વસ્તુઓનું કેવી રીતે બનાવાય, તો આ જૂથ અલગ અલગ બનાવી શકાય. લાકડાનું, કાપડનું, વજનમાં ભારે અને હલકું એનું અલગ જૂથ બનાવી શકાય. ઉપયોગના આધારે આરામ કરવા માટે, અજવાળા માટે, આકારોના આધારે પણ એક અલગ અલગ જૂથ આપણે પાડી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. મળીએ આગળના એકમની અંદર. ખૂબ ખૂબ આભાર.